કે જ્યારે સખી પૂછવા આવી ત્યારે એ નંદાજી કહે છે કે જ્યારથી મેં એના દર્શન કર્યા છે મારી આસક્તિ થઈ ગઈ છે અને મેં એક જ પ્રણ લીધું છે કે જ્યાં સુધી એના મુખનું દર્શન ના કરું હું આ સ્થાન છોડીને નહીં જાઉં. એને કહો કે એક વાર એના મુખના દર્શન કરાવી દે પછી હું ચાલ્યો જઈશ. એ સ્ત્રી વિચાર કરવા લાગી, હું મારા મુખનું દર્શન કરાવીશ, કોઈ જોશે, શું વાતો કરશે, કેમ કરશે? પણ આ પણ પ્રણ લઈને બેઠો છે કે જ્યાં સુધી હું એના મુખના દર્શન નહીં કરું અહીંયાથી હટીશ નહીં, અહીંયાથી જઈશ નહીં. અને એ વખતે કોઈ પણ યુક્તિપૂર્વક એ ક્ષત્રાણી ત્યાંથી પસાર થઈ અને નંદાજી જ્યાં એના મુખના દર્શન કર્યા અને હવે તો એવી આશક્તિ આવી ગઈ, એવી આશક્તિ થઈ ગઈ કે કહેવા લાગ્યા કે હવે આનું મુખ જોઈને મને લાગે છે કે આનું મુખ જોયા વિના હું ક્યારે રહી નહીં શકું, માટે હવે હું ભૂખો પડશો અહીંયા બેઠો રહીશ, રોજ આનું મુખ જોઈશ, પછી જ કંઈક જલ પીશ. અને હવે તો એવી અવસ્થા આવી ગઈ, ચારો દિવસ નંદાજી સામે બેઠા છે, ટગર ટગર જોયા કરે. હવે તો ગામની અંદર વાતો પણ થવા લાગી કે આ કોણ યુવાન ઘરની સામે બેઠો છે, આ સ્ત્રીના મુખને જોયા કરે છે. સ્ત્રીના માટે પણ સંકોચની વાત થઈ ગઈ, લોકો જોઈને વાતો કરવા લાગ્યા છે, લોકોને કેમ બોલતા બંધ કરાય. એના પતિને વાત કરી, એના પતિ કેવું કરો, ચાલો આપણે સવારે જ કાલે શ્રી ગુસાઈજી પાસે ચાલ્યા જઈએ તાકે આને પણ કઈ રહેવાનું ન રહે. ને સવારે વહેલા ઘર બંધ કરી અને એનો પતિ એને બધા ભલે જવા માટે, ભૂલ જવા માટે જ્યાં નીકળ્યા અને નંદાજી જાગ્યા, ઘરમાં તાળું જોયું તો ભાઈ ક્યાં ગયા લોકો? બોલે એ તો યમુનાજી તરફ જવા માટે નીકળ્યા છે. અને આગળ એનો પતિ ક્ષત્રાણી જઈ રહી છે અને નંદાજી પાછળ ભાગતા આવી રહ્યા છે. અરે ઉભા રહો, અરે મને પણ લઈ જાઓ, અરે મને પણ લઈ જાઓ. અને અહીંયા એના પતિએ નાવવાળાને કહી દીધું કે એના માટે નાવ ઊભા ના રાખતા, હું તને વધારે પૈસા આપું છું, આ નાવ સીધી ગોકુળ તરફ લઈ લો. ધીમે ધીમે નાવ આગળ વધવા લાગી. નંદાજી લાગ્યું જેની અંદર મારી આશક્તિ છે મને છોડીને જતી રહેશે. ભાગતા નંદાજી આયા અને જ્યાં શ્રી યમુનાજીના તટ પર આવીને સીધા પડ્યા અને યમુનાજીની રજમાં આરોટ્યા. યમુનાજીના જળના છાંટા એમની ઉપર પડ્યા અને કહેવાય એ જ વખતે એક નાવ એકલી આવી અને માં નંદાજી માટે આવી હોય એમ નંદાજીને લઈને ગોકુળ તરફ ગઈ. પણ જે લૌકિક આશક્તિમાં વ્યક્ત બનેલા નંદાજી હતા, પણ જ્યાં શ્રી યમુનાજીના તટ પર જાણતા અજાણતા આવ્યા અને યમુનાજી એમના ચિત્તની વૃત્તિ એવી બદલી કે જ્યારે ચાલતા શ્રી ગુસાઈજી પાસે આવ્યા, એ જ સ્ત્રી બેઠી હતી, એનો પતિ પણ બેઠો હતો. પણ આજે જે સૌંદર્ય એમને સ્ત્રીમાં દેખાતું હતું એ જ સૌંદર્ય હવે શ્રી ગુસાઈજીમાં દેખાવા લાગ્યું. જ્યારે શ્રી ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ આપ્યું ત્યારે કહે કે જે લૌકિક સૌંદર્ય મને લૌકિકમાં હતું, શ્રી યમુનાજી કૃપા કરી મારા ચિત્તની વૃત્તિ પ્રભુમાં બદલી નાખી. અને નંદાજી એવા કે લૌકિકથી જેનું મન બદલી અને પ્રભુમાં ચોંટ્યું. અને એ નંદાજી જ્યારે પ્રભુનું વર્ણન કરે, શ્રી યમુનાજીનું વર્ણન કરે તો શું બાકી રહે? અને માટે નંદાજી કહે છે કે ભક્ત પર કરી કૃપા શ્રી યમુનેજી એસે. શ્રવણ કરીએ રાગ આસાવરીમાં અને પછી
નંદદાસજી કહી રહ્યા છે, પોતાના અનુભવથી કહેવાનો પ્રયત્ન કરે છે કે શ્રી યમુનાજી કેવા છે અને યમુનાજી સૌથી મોટો શ્રમ કયો લીધો? કહે ભક્ત પર કરી કૃપા શ્રી યમને જો એસી છાંડી નિજધામ વિશ્રામ ભૂતલ. જે યમુનાજી ગોલોક ધામમાં પ્રભુના પરિકરમાં બિરાજે છે, પ્રભુ સાથે નિત્ય વિહાર કરે છે, પણ માત્ર ને માત્ર પોતાના ભક્તો માટે થઈને, પોતાના ભક્તોને જ્યાંથી વિખૂટા પડ્યા છે ત્યાં પાછા જોડવા માટે થઈને શ્રી યમુનાજી ભૂતલમાં પધાર્યા. અને માટે નંદાસજી કહે કે ભક્ત પર કરી કૃપા શ્રી યમને જો એસી. બોલે શ્રી યમુનાજી કૃપા કોની ઉપર કરી? કે જે ભક્ત છે. અને ભક્ત કોણ? જે વિભક્ત નથી. ભક્ત કોણ? જે વિભક્ત નથી, જે વંટાયેલો હોય, જે વિખરાયેલો હોય, એ ભક્ત કેમ કરીને હોઈ શકે? અને જે અખંડ છે એ ભક્ત કહેવાય. જેની આસ્થા, જેની શ્રદ્ધા, જેનો ભાવ પૂર્ણ છે અને જેની ભક્તિ તૈલ ધારાવત છે. તૈલ ધારાવત ભક્તિ કોને કહેવાય? જ્યારે તમે એક પાત્રમાંથી બીજા પાત્રમાં તેલ રેડતા હો તો એની ધાર કેવી અખંડ હોય છે, ક્યાંય ધાર તૂટી દેખાય છે. અને એવી અખંડ ભક્તિ હોય તો પ્રભુ તરત કૃપાનો અનુભવ કરાવે. પણ આપણે એ તેલ ધારા બનવાનો પ્રયત્ન તો કરીએ છીએ, પણ એ આપણી ધારા ક્યાંક ને ક્યાંક કોઈ ના કોઈ રીતે ખંડિત થતી રહે છે. અને જ્યારે ખંડિત થાય છે તો જ્યાંથી શરૂઆત કરી પાછા ત્યાં જઈને શરૂઆત કરવી પડે. અને વિચાર કરો કે તમે તમારી ભક્તિને, તમારી
અનન્યતાને, તમારા ભાવને કેટલા સમય સુધી વધારે અખંડ રાખી શકો છો? ભલે આપણે અહીંયા મોટી મોટી વાતો કરીએ, જરાક કસોટી થાય અને એ ધારાને તૂટતા વાર લાગી, એ ધારા તૂટી જાય છે. એ ધારા અખંડ રહેતી નથી, અને અખંડ રહેતી નથી માટે જે પ્રભુની અનુભૂતિ હોવી જોઈએ થતી નથી. માટે કહું, ભક્ત પર કરી કૃપા શ્રી યમુને જુ એસી, છાંડી નિજ ધામ विश्राम भूतल कियो और प्रगट लीला दिखाई जो तैसी. जो શ્રી યમુનાજી જીવોની ઉપર કૃપા કેવી રીતે કરી કે જે જીવો હતા ગોલોકધામના પ્રભુની લીલાના, વિકુટા થઈને આવ્યા ભૂતલ ઉપર, અને ભૂતલ પર આવીને એ ભૂલ્યા કે અમે કોણ છીએ, અમે કોના છીએ અને ક્યાંના છીએ. આ ત્રણ વસ્તુ આપણે બધા ભૂલ્યા છીએ. કઈ વસ્તુ? કઈ ત્રણ વસ્તુ ભૂલ્યા છે? જ્યારે પણ ક્યાંક વિદેશમાં આવવાનું થાય, અહીંયા આવીએ, યુએસ જઈએ, ત્યારે સૌથી વધારે મને અવેકનિંગ વસ્તુ શું લાગે? સૌથી વધારે અવેકનિંગ ઘટના જે ઘટે છે બહાર આવતા, ત્યારે ઘટે છે કે જ્યારે એરપોર્ટ પર લેન્ડ થઈએ અને એ આપણને પૂછે કે તમારી પર્પઝ ઓફ વિઝિટ શું છે અને કેટલું રોકાવાનું છે. ત્યારે લાગે કે આ જે બે જવાબ જીવને મળી જાય તો એનો બેડો પાર થઈ જાય. હમણાં કાગળિયામાં લખીને તો કહી શકું, પણ આ બંને આન્સર ગોતવા માટે હું પણ સ્ટ્રગલ કરું છું. આપણી પર્પઝ ઓફ વિઝિટ શું છે એ આપણને ખબર પડી જાય છે. એના માટે ભૂતલ પર આવ્યા છે અને કેટલું રોકાવાના છે, કેટલું રોકાવાના છીએ એ તો મહત્વનું નથી, પણ આપણી પર્પઝ ઓફ વિઝિટ ગોતી લઈએ કે શેના માટે આપણે આવ્યા છે, અને એનો જવાબ મળી જાય ને તો પણ આ જીવન ધન્ય બની જાય. તો અહીંયા શ્રી યમુનાજી એવા જીવો માટે આવ્યા કે જે કોણ છે ભૂલ્યા છીએ, કોના છીએ એ પણ ભૂલ્યા છીએ, અને ક્યાંના છીએ એ પણ ભૂલ્યા છે. કઈ ત્રણ વસ્તુ આપણે ભૂલ્યા છે? સૌથી પહેલું, કોણ છીએ એ પણ ભૂલ્યા, કોના છીએ એ પણ ભૂલ્યા, અને ક્યાંના છીએ એ પણ ભૂલ્યા. અને ત્રણ વસ્તુ જે જીવ ભૂલ્યા એ આ સંસારમાં અટવાયો. અને સંસારમાં અટવાયો એટલા માટે કારણ કે પોતાના સ્વરૂપને જ ભૂલ્યો. હવે શ્રી યમુનાજી જ્યારે ભૂતલ પર પધાર્યા, ભક્ત પર કરી કૃપા શ્રી યમુને જો એસી, છાંડી નિધામ વિશ્રામ ભૂતલ કિયો. અને ભૂતલમાં આવીને શ્રી યમુનાજીએ શું કર્યું? યમુનાજીના ભૂતલ પર પધારવાના મુખ્ય કારણ શું? એક તો ઠાકોરજી માટે લીલા સામગ્રી નિર્મિત કરી. શું કરવી? બોલો તો ખરા. ઠાકોરજીને પધારવા માટે કેવો માહોલ ગમે છે શ્રી યમુનાજીને ખબર. ને જ્યારે પણ આપણે કોઈ પણ ઉત્સવ કરીએ, પહેલા કહ્યું ને, ત્યાં સજાવટ થતી હોય, કંઈ પણ થતું હોય, ત્યાં શ્રી યમુનાજી કોઈ ને કોઈ રીતે આવે અને કોઈને કોઈ વૈષ્ણવને પ્રેરણા કરી દે કે આવું કરો તો મારા પ્રભુને વધારે ગમશે. જો કોઈ આજે સજાવટ કરી ગયું, ખબર યમુનાજી કોને પ્રેરણા કરી હશે? ક્યાં કે શ્રી યમુનાજીનું કાર્ય છે લીલા સાચા. યમુનાજીનું કાર્ય શું છે કે ઠાકોરજીને ઉપયોગી અને ઠાકોરજીને અનુકૂળ લાગે એવી લીલા સામગ્રી નિર્મિત કરવી, અને પોતે કોઈને કોઈને પ્રેરણા કરે. કોઈ ફૂલ લઈને આવે, કોઈ સજાવટનું કંઈક લઈને આવે, કોઈ આ લઈને આવે, અને થોડોક ફેરફાર કરીએ અને વસ્તુ એવી અલૌકિક થઈ જાય, આપણને લાગે આ સુંદર કેવી રીતે ગયું. કારણ કે લીલા સામગ્રી જ્યારે પણ નિર્મિત થાય એ શ્રી યમુનાજી જાણે છે કે પ્રભુને આજે કેવું ગમશે, અને આજે પ્રભુને કેવું ગમશે શ્રી યમુનાજી જાણે, અને કોઈને પ્રેરણા કરીને આપ એ મનોરથ સિદ્ધ કરે. તો પહેલું કાર્ય યમુનાજીનું ભૂતલ પર આવવાનું શું કે પ્રભુ માટે લીલા સામગ્રી નિર્મિત કરવી, અને બીજું કાર્ય કે જે જીવો છે તો લીલાના પણ ભટકીને કોઈ ક્યાં ગયું, કોઈ ક્યાં ગયું, કોઈ ક્યાં ગયું, અને એવા જીવોને પણ ગોતીને પ્રભુની સન્મુખ કરવાના. કારણ કે એ જીવો કાલક્રમે એવી જગ્યાએ જન્મ્યા છે કે જ્યાં એને પ્રભુને જોડવાનો કોઈ આધાર જ નથી, અને એવા જીવોની ઉપર કૃપા કરવા માટે શ્રી યમુનાજી પધાર્યા છે. બોલે કેમ? સૌથી પહેલા તો કહ્યું પ્રભુના માટે લીલા સામગ્રી નિર્મિત કરવી. તો લીલા સામગ્રી એ પ્રભુની રમણ ભૂમિમાં એટલે કે વ્રજભૂમિમાં પણ, લીલા સામગ્રી એટલે આપણા વૈષ્ણવના ઘરે પણ, અને લીલા સામગ્રી એટલે આપણા વૈષ્ણવના હૃદયમાં પણ. આ ત્રણેય જગ્યાએ પ્રભુને બિરાજવું ગમે એવું અનુકૂળ વાતાવરણ નિર્મિત કરવા વાળા શ્રી યમુનાજી ભૂમિમાં પણ
આપણા ઘર એ પણ ભૂમિ છે, એમાં પણ અને હૃદયમાં પણ ઠાકોરજી બિરાજે છે, તો એની અંદર પણ પ્રભુને સોહાય એવું વાતાવરણ બનાવવા વાળા શ્રી હનુમાનજી. આપણા હૃદયમાં પ્રભુને બિરાજવું ક્યારે ગમે, કઈ વસ્તુ આપણી અંદર હોય ને કઈ ન હોય, ત્યારે આપણે બધા ચાહીએ છીએ પ્રભુ હૃદયમાં બિરાજે. હા કે ના પાડો? બિરાજે એમાં ના પાડે, હા પાડી કે ના બિરાજે માં પાડી? હવે બિરાજે માં હા પાડી તો મને બતાવો કઈ વસ્તુ આપણી અંદર એવી ક્વોલિટી હોય તો ઠાકોરજી બિરાજવું ગમે? કોમળતા, બહુ સરસ. બીજું દીનતા, બહુ સરસ. પછી ભાવ, પછી પ્રભુને શું કહો? પ્રભુને હૃદયમાં પધરાવા તો છે, પણ કમથી કમ આપણને ગોતવું તો પડે કે જ્યારે કોઈ આવવાના હોય, આપણા એની સજાવટ કરી અને શું શું ગમતું હોય મૂકવું આવે, તો આપણા પ્રભુ જ્યારે પધારવાના હોય તો પ્રભુને શું ગમે? ચલો એક વાત કહું છું, આ પછી ચલે કઈ કઈ વસ્તુ ન ગમે એ જલ્દી આવડે. કેટલા એક સાથે જો સહેલું એ પૂછાય જે આપણે આવડતું હોય, જે આપણે આડા ફેરા મારતા હોય, આપણને ખ્યાલ નથી કઈ કઈ વસ્તુ પ્રભુને ન ગમે. સૌથી પહેલું એક સાથે ક્રોધ. બીજું લોભ, બહુ સરસ. પછી ઈર્ષા, પછી અહંકાર, મોહ, પછી કઠોરતા, પછી પછી મદ, અભિમાન, બહુ સરસ. કઈ વસ્તુ ન ગમે પ્રભુને? અચ્છા, હું ન ગમે એ વસ્તુ કઈ? હવે જો આપણે બધાએ બહુ સુંદર આન્સર આપ્યા કે પ્રભુને હૃદયમાં પધારવું હોય અને બિરાજવું હોય તો પ્રભુને આટલી વસ્તુ ન ગમે. કઈ કઈ બોલે? ક્રોધ કીધું, પછી લોભ કીધું, ઈર્ષા કીધી, પછી શું કીધું બીજું? લોભ, પછી હા. હવે જો આપણે ખરેખર હૃદયમાં પધરાવા માંગતા હોઈએ અને જાણતા હોઈએ કે આ વસ્તુ પ્રભુને નથી ગમતી અને છતાં આપણે એને દૂર ન કરીએ અને પ્રભુ ન પધારે તો વાંક આપણો કે પ્રભુનો? પણ આપણે નાખી કોના માથે? બહુ સરસ. આટલું કરીએ છીએ તોય પ્રભુ આવતા નથી. આટલું કરીએ છીએ, આટલું કરો છો શું? આપણે પોતે જાણતા હોઈએ કે આ વસ્તુ પ્રભુને ગમતી નથી ને જ્યારે ખબર હોય ત્યારે પણ આપણે એ જ વસ્તુ રિપીટ કરીએ તો પછી પ્રભુને ગમે કે ન ગમે? પ્રભુને શું ગમે છે? દીનતા એટલે શું? દાસ્ય ભાવ એટલે શું? દીનતા. પ્રભુને શું ગમે છે એટલી વસ્તુ કહો. છે પ્રભુને ગમતી 5 વસ્તુ મને કહો. કે 5 અઘરું લાગે છે? પ્રભુને ગમતી 5 વસ્તુ કઈ? દીનતા, હવે જો દીનતા કીધું કે દીનતા પ્રભુને ગમે તો એક તરફ ક્રોધ છે અને એક તરફ દીનતા છે. તો ક્રોધ 100 માંથી કેટલા પર્સન્ટેજ આપણી અંદર છે? દીનતા કેટલા પર્સન્ટેજ છે? માર્ક આપવાનો હોય તો કેટલા આપો? આપણે કમ્પેર કરી ખબર પડી જાય આપણને. એક તરફ ક્રોધ છે અને એક તરફ છે દીનતા. તો ક્રોધ છે એટલે તમે 100 માંથી કેટલા પર્સન્ટ આપણી અંદર છે માનો છો? 95. બહુ સરસ. એ પ્લસ માં છે. અને દીનતા -5.
કરીને પ્રભુ પધારે છે એ સમજવાની જરૂર નથી. આટલી નાની નાની વસ્તુ સમજી કે પ્રભુને ગમે એવું કેટલું કરીએ છીએ ને પ્રભુને ન ગમે એવું કેટલું કરીએ છીએ. અને આ બે સિમ્પલ ફંડા સમજી જશો ને, હા, બધું લાઈફ બહુ ઇઝી થઈ જશે. બહુ અઘરું કરવા જશો કઈ સમજશો નહીં, કન્ફ્યુઝ થશો. ખાલી આટલું બે વસ્તુ સમજી લો કે પ્રભુને ગમે છે એટલું કેટલું પ્રેક્ટિસ કરો છો અને પ્રભુને ન ગમે એવું કેટલું પ્રેક્ટિસ કરો છો. અને ઘણીવાર તો પ્રભુને ન ગમતું હોય ને એની પણ આપણને આદત પડી જાય. અને એટલા માટે પ્રભુને ગમે એટલું કરીએ અને ન ગમે એ છોડવાનો પ્રયત્ન કરીએ તો પ્રભુના ભક્ત થઈએ. અને ભક્ત કોણ છે કે જે સતત પ્રયત્નશીલ છે એને પ્રભુને યોગ્ય બનાવે. ભગવાન યોગ્યતા જોયા વિના કૃપા કરે છે, પણ ભક્તનું એ કર્તવ્ય છે કે પોતે પોતાને યોગ્ય બનાવવાનો પ્રયત્ન પણ સતત કરતો રહે. મને કહું, ભક્ત પર કરી કૃપા શ્રી યમને જ વૈસી છાણી નિજ ધામ વિશ્રામ ભૂતલ કિયો પ્રગટ લીલા દિખાઈ જો તૈસી. અને એટલા માટે જો આ જે પણ જીવો ભટકીને ભૂતલ પર આવ્યા હતા, કોઈ ક્યાં ગયા, કોઈ ક્યાં ગયા, કોઈ ક્યાં ગયા, અને બધા જીવોને ગોતીને પ્રભુની સન્મુખ કરવાનું કાર્ય પણ શ્રી યમુનાજી. કોઈ જીવ ક્યાં હોય, કોઈ જીવ અને અનેક જગ્યાએ જઈએ એવા જીવો મળે, આપણને લાગે કે આ ખરેખર ક્યાં નહીં. અને આજે લગભગ કીધું હશે મેં, લગભગ 8 વર્ષ પહેલા મારે કેરલામાં પ્રોગ્રામ હતો અને ત્યાં ઘણા બધા લોકો બ્રહ્મ સંબંધ લેવા માટે આવ્યા. તો એક બહેન પણ ઊભા હતા. મેં બ્રહ્મ સંબંધ થોડું એક્સપ્લેન કર્યું. એ ત્યાંના લોકલ કેરલાના મલયાળી લાગતા હતા. મેં કહું કે અમને ખ્યાલ આવ્યો. મેં શું કીધું, એની જોડે જે બહેન આવ્યા હતા એ કે ના જે આ ગુજરાતી હિન્દી સમસ્યા નહીં, એવું કેમ આ બોલે આ ક્રિશ્ચન છે. કીધું આ બ્રહ્મ સંબંધ લેવા શા માટે? તો કહે કે જે આ